લખતર ખાતે ગિરનાર દર્શન ધર્મયાત્રા છરીપાલિત સંઘનું આગમન। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે જૈનાચાર્ય પૂજ્ય ચંદ્રજીત સુરીજી મહારાજ, પૂજ્ય આચાર્ય કલ્પરક્ષી સુરીજી, પૂજ્ય તપસ્વી રત્ન શ્રી હેમવલ્લભ સુરીજી, મપુ પન્યાશ્રપરવર પ્રજ્ઞદર્શન વિજયજી મહારાજ આદિ 20 શ્રમણ ભગવંતો તેમજ તપ પ્રભાવિકા પૂજ્ય સાધ્વીવર્યા હંસકી તીર્થજી આદિ શ્રમણી ભગવંતોના શંખેશ્વર તીર્થથી વઢવાણ સુધીના 350થી અધિક આઈ આંબિલના તપસ્વીઓનો છરીપાલિત પ્રસંગનું લખતર ખાતે આગમન થતાં સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું। આ પાવન પ્રસંગે પૂજ્ય પન્યાસપ્રવર પ્રજ્ઞદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે જૈન શાસનમાં તપ, ત્યાગ અને તિતિક્ષાનું મહત્વ છે। પદયાત્રાના સંઘો ઘણા નીકળતા હોય છે, પણ આયંબિલ તપ સાથેનો સંઘ પ્રથમવાર નીકળ્યો છે। સમગ્ર ભારતભરમાં જૈન સમાજના ઘોર તપસ્વી તરીકે પંકાયેલા પૂજ્ય હેમવલ્લભ સુરીજી મહારાજ 29 વર્ષથી આયંબિલ તપની તપશ્ચર્યા, ગિરનાર તીર્થનો વિકાસ અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સમાધિ અને સ્વસ્થતાની પ્રાપ્તિ માટે રહ્યા છે। શ્રી હેમવલ્લભ સુરીજી મહારાજના ગુરુદેવ શ્રી ધર્મરક્ષિત સુરીજી મહારાજનું એક સ્વર્ણિમ સ્વપ્ન શંખેશ્વર તીર્થથી ગિરનાર તીર્થના છરીપાલિત સંઘનું હતું, જેનો પૂર્ણ સાકાર કરવા આ સંઘનું આયોજન થયું। જે સંઘ 21મી નવેમ્બરથી આ સંઘનો શંખેશ્વર તીર્થધામમાં શુભારંભ કરવામાં આવ્યો। 29 નવેમ્બરના દિવસે વઢવાણ નગર પ્રવેશ કરી પૂજ્ય આચાર્ય શ્રીનું જન્મસ્થળ વઢવાણ છે। વઢવાણ પહોંચતા પૂજ્ય શ્રીના 9999 આયંબિલ પૂર્ણ થશે અને 30 નવેમ્બરના દિવસે 10,000માં આયંબિલનો પ્રારંભ કરશે। પૂજ્ય શ્રીને લાઈફ ટાઈમ માટે આયંબિલ ચાલી રહ્યા છે। 29 નવેમ્બરના દિવસે સમગ્ર વિશ્વ માત્રમાં 2 લાખથી વધુ આયંબિલ થશે એવું તપનું વાવાઝોડું ત્રાટક્યું છે। પૂજ્ય હેમવલ્લભ સુરીજી તપયાત્રા દરમિયાન 2000થી વધુ ઉપવાસ અને 3500થી વધુ ગિરનાર તીર્થની યાત્રા કરી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।